સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આયોજિત થનારા સુપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળાને લઈને આયોજકો અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચે એક નવો વિવાદ સર્જાયો। આ વિવાદનું મૂળ લોકમેળામાં રાઇડ સ્થાપિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લાગુ કરવામાં આવેલી કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે, જેનો રાઇડ સંચાલકો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। સંચાલકોએ સ્પષ્ટપણે જણાવ્યું કે જો એસઓપીનું કડક પાલન કરવામાં આવશે। મુખ્યમંત્રીશ્રીને પત્ર એ લખ્યો છે કે ભાઈ આ જે નિયમ છે એ થોડા હળવા કરે અને જે આ જે ફાઉન્ડેશનનું કે છે ઓલરેડી ફાઉન્ડેશન લોખંડના આપેલા જ હોય છે જે રાઇડ્સમાં કે આ સિમેન્ટના ફાઉન્ડેશનથી શું એક્સિડન્ટ નહીં થાય। મુખ્યમંત્રીશ્રીને મેં જણાવ્યું કે તમે જવાબદારી લો કે આમાં એક્સિડન્ટ ન થાય, બાકી એક્સિડન્ટ થવા તો ગમે ત્યાં થાય છે। રાઇડમાં ચાલુ ગાડીના એક્સિડન્ટ થશે, રોડ બંધ કરી દેશે, ગાડી બંધ કરી દેશે, તો આ ખાલી મેળા ઉપર જ કેમ ત્રાસ? આજ તમે જુઓ છો કે રાજકોટમાં જે બનાવ બન્યો અગ્નિકાંડનો એ પછી મેળા જ બંધ થઈ ગયા હતા। આ વખતે વેકેશનમાં પણ બાળકોને રાઇડ વગર મેળા કરવા પડ્યા। સરકારને કલેક્ટર સાહેબને વિનંતી કરું કે એસઓપીના નિયમ હળવા કરે, જેથી કરીને આજે જે પરપ્રાંતિયો અમારે ત્યાં આવતા હોય, અમારે તો અમારું ઘર તો ચાલતું જ હોય, પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે। ગયા વર્ષે મેળા નથી ત્યાં તો હજારો માણસોના ઘરમાં ખાધા પીધા વગરના રહી ગયા છે। ગયા વખતે જે આ પ્રશ્ન હતો, આ વખતે આપની જાણવા મુજબ કલેક્ટર સાહેબે કીધું કે એસઓપીમાં કોઈ જાતનું પાલન જે હશે એ જ કરવું પડશે। તો હું માનીએ કે કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે જે તમે એ પાલનનું કહો છો ફાઉન્ડેશન છે અને લોખંડના જે સર્ટિફિકેટ તમે માંગો છો એ અશક્ય છે, તે તો તમારે ફાઉન્ડેશન એસઓપીમાં છે જ નહીં ક્યાંય। 8 દી પહેલાં હું માનનીય કલેક્ટર સાહેબને મેં મુલાકાત લીધી, આ બારામાં કીધું કે સાહેબ આ વખતે મેળાની શું પરિસ્થિતિ છે, એટલે એમને કીધું કે ભાઈ એસઓપીમાં ક્યાંય ફાઉન્ડેશન આવતું નથી અને તો મેં સાહેબને કીધું સાહેબ ફાઉન્ડેશન નથી આવતું તો આ વખતે તમે મેળાની અમને રાઇટની મંજૂરી આપશો? એટલે એને કીધું અમે વિચારશું। અને આજની તારીખમાં સુરતની અંદર મેળા ચાલુ છે, ત્યાં જો મંજૂરી આપતા હોય, અત્યારે ઉનાળા વેકેશનના મેળા ચાલુ છે, તો પછી રાજકોટમાં કેમ? જો રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી, તો નહીં કરી, પણ જે રેસકોર્સમાં પરંપરા મુજબ મેળો થાય છે તો રાઇડ વગરનો મેળો કોઈ સ્ટોલ નહીં રાખે તો અમે આ મેળા રાઇડ નહીં આપે તો અમે આ બહિષ્કાર કરશું, તો અમે મેળો નહીં કરી, તો આનું પાલન અશક્ય છે।